નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈથી, તેની પર નજર કરીએ તો મુંબઈ સહિત ઉપનગરોમાં વરસાદની અસર હવે ટ્રાફિક પર દેખાઈ રહી છે। વરસાદની અસરના કારણે ટ્રાફિક પર પણ તેની અસર છે। હાર્બર રૂટ પર રેલવે લોકલ ટ્રેન 20 થી 25 મિનિટ મોડી પડી રહી છે। જો વરસાદ ચાલુ રહેશે તો સ્થાનિકો માટે વાહન વ્યવહારની ભારે અસર પડશે। રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ ટ્રેનો પણ અસરગ્રસ્ત થઈ છે। નિયત સમય કરતાં ટ્રેનો મોડી ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે। હાર્બર રૂટ પર રેલવે લોકલ ટ્રેન 20 થી 25 મિનિટ સુધી મોડી પડી રહી છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મુંબઈની જો વાત કરીએ તો લોકલ ટ્રેન પર વધારે કહી શકાય કે નિર્ભર રહેતું આ એક સિટી, ત્યારે અત્યારે હાલ હવે ટ્રાફિક પર તેની અસર જોવા મળી રહી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સતીશ અમારી સાથે જોડાઈ ગયા છે। સતીશ, મુંબઈમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, હવે વાહન વ્યવહાર પર તેની અસર, લોકલ ટ્રેનો મોડી પડી રહી છે, શું વિગતો? ત્રણેય લોકલ એટલે કે વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર ત્રણેય લોકલ સવારથી જ આજે મોડી દોડી રહી છે। ખાસ કરીને હાર્બર ટ્રેનમાં અને મધ્ય રેલવેમાં સિગ્નલ ફેલ થતા ત્યાં આગળ ટ્રેનો થોભી ગઈ હતી। અડધો કલાક બાદ સિગ્નલ યંત્રણા શરૂ થતા ધીરે ધીરે આ ટ્રેનો ચાલી રહી છે, પરંતુ હજી પણ 20 થી 25 મિનિટ મોડી છે। જ્યારે કે પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ પાસે નાળાનું પાણી ટ્રેક પર આવી જતા રેલવે વ્યવહારને અસર થઈ છે। મુંબઈમાં અંદાજે 70 લાખથી વધારે લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, કામ ધંધે જવું હોય કે પછી ભણવા માટે જવું હોય। લોકલ ટ્રેન એટલે જ લાઇફલાઇન કહેવાય છે, પરંતુ જો લાઇફલાઇન જ બંધ પડી જાય અથવા મોડી પડે તો સેંકડો નહીં પણ તો હજારો પ્રવાસીઓ એક સાથે પ્લેટફોર્મ પર જમા થઈ જાય છે અને તેને કારણે ભગદડ જેવી પરિસ્થિતિ પણ થાય છે। બીજી બાજુ રોડ અને જે રસ્તાનો વાહન વ્યવહાર છે ત્યાં પણ ફક્ત 2 કલાકનો જે ટ્રાફિક રૂટ હોય છે ત્યાં પહોંચતા અત્યારે 7 કલાક લાગે છે। આઈ રિપીટ, 7 કલાક જેટલો સમય લાગે છે, કારણ કે તમામ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, મેટ્રોનું કામ ચાલે છે, MMRDA નું બીજું કામ ચાલે છે, એટલે રેલવે તો સૌથી સેફ ગણાય છે, પરંતુ તે પણ હાલમાં ખોડંગાઈ જતા મુંબઈ ગરાઓએ આજે સપ્તાહના પ્રથમ દિવસે જ રજા પાડવાનું પસંદ કર્યું હતું અને અડધાથી મુંબઈ ગરા બહાર નથી નીકળ્યા, કારણ કે હજી પણ વરસાદનું જોર વધી રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે। તે જોતા કહી શકાય કે મુંબઈની લાઇફલાઇન આજે થંભી ગઈ છે। જી આભાર સતીશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।